ભાજપવાળા હોદ્દા આપતા પહેલા જોતા હશે કે પછી હોદ્દા જેવા લોકોને આપતા હશે જે ભયંકર વિવાદ, આરોપ કે ખોટા ધંધામાં સંડોવાયેલા હોય? આવો નિર્દોષ સવાલ એટલા માટે થાય છે કે ભાજપે મહિલા મોરચાના એક અધ્યક્ષનું પદ આપ્યું અને એ પદ પર જેમને બિરાજમાન કરાવવામાં આવ્યા છે તે મહાશયના કથિત તોડબાજીના આરોપના ઓડિયો હજુ 27 ફેબ્રુઆરીએ જ સોમાને પ્રસિદ્ધ કર્યા હતા. વળી આરોપિત મહિલા નગરપાલિકાના નોડલ ઓફિસર હતા, જેમને હવે ભાજપે મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા છે. તો શું ભાજપને પ્રધાનમંત્રી આવાસના મામલામાં કથિત તોડકાંડનો વાયરલ ઓડિયોનો મામલો પ્રસિદ્ધિ જેવો લાગ્યો છે કે પછી ભાજપને આવા વાયરલ લોકોની ખૂબ જરૂરિયાત હોતી હશે? આવો ચર્ચા કરીએ કે આવા ભાજપના મહિલા મોરચાના પ્રમુખના મામલાની કે જેમના પર આવાસ યોજનામાં મળતા પૈસામાંથી કટકી માગણી કરવાનો આરોપ હતો અને તેમના આરોપનો ઓડિયો વાયરલ પણ થયો હતો અને કથિત ઓડિયો વાયરલ થયા બાદ પણ તેમને ભાજપે મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો ચાલી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટીઓ જરૂરિયાત પ્રમાણે કદાચ ફેરફાર કરે સંગઠનમાં. માથે ચૂંટણી હોય ત્યારે સંગઠનની કમાન બેદાગ અને આરોપ વિહોણા લોકોને સોંપવામાં આવે તેવી સામાન્ય બુદ્ધિ આપણી ચાલે છે. પરંતુ ભાજપમાં આવી કોઈ સામાન્ય બુદ્ધિ હશે કે નહીં એ તો ભાજપના પ્રમુખ જ કહી શકે. આપણે તો માનીએ છીએ કે બુદ્ધિ હોતી હશે. આવી વાત એટલે કરવી પડે છે કારણ કે પાલિતાણા નગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક નોડલ કર્મચારી બેન નિકિતાબેન દેવમુરારી ગત 27 ફેબ્રુઆરીના રોજ ભયંકર વિવાદમાં આવ્યા હતા અને સમાચારોમાં તેના સમાચારો પણ ચાલ્યા હતા, જેમાં નિકિતાબેન દેવમુરારી પર એક લાભાર્થી પરિવારના સભ્યએ ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરતા આક્ષેપ લગાવ્યા હતા કે તેમને મકાનની જે સહાય મળી હતી એ સહાયના રૂપિયા મળ્યા બાદ તેમની પાસેથી 30,000 રૂપિયા આ નિકિતાબેન દેવમુરારીએ માગ્યા હતા. અને જે ઓડિયો સામે આવ્યો હતો તેમાં કથિત ઓડિયોમાં નિકિતાબેન એવું કહેતા સંભળાતા હતા કે 1 રૂપિયો પણ ઓછો નહીં ચાલે ભાઈ, 30ના તમે 3.5માં ભારે પડશે. આ મામલે નિકિતાબેને બીજા દિવસે બચાવમાં એવું કહ્યું હતું કે તેઓ તો કાયદેસર પૈસાની રિકવરી કરી રહ્યા હતા કારણ કે લાભાર્થીએ તેમના પત્ની અને માતાના અલગ અલગ નામે 2 મકાન બનાવવાની સહાય લીધી હતી, જેમાં ખરેખર એક જ મકાન બનાવ્યું છે. મેરા અંજુબેન અરવિંદભાઈ, એક એમના મમ્મી મેરા લાભુબેન ગોબરભાઈ, 2 લાભ લીધા છે અને ટોટલ મકાન એક જ બનાવ્યું છે. તો હું વારંવાર એમને કોલ કરતી હતી કે 3.5 લાખ રિકવરી કરવા માટે. 2 વખત મેં નોટિસ પણ આપેલી. તો એમને એવું કીધું કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને હપ્તા સિસ્ટમ તમે કરી દો. તો મેં 30,000 હપ્તા બેઠે કરી દીધું. છતાં નિકિતાબેને એવું તો ના જ કહ્યું હતું કે આ ઓડિયો તેમનો નથી. મતલબ એવું વિચારી શકાય કે વાત તો તેઓ જ કરી રહ્યા હતા, ભલે મતલબ જે કંઈ પણ હશે બીજો. ઉપરાંત આ મામલે અરજદારે એન્ટી કરપ્શન બ્યુરોને પણ જાણ કરી હોવાની માહિતી આપી હતી. આટલી હદે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ હોવા છતાં પણ સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ એ જ નિકિતાબેન દેવમુરારીને પાલિતાણા મંડળના મહિલા મોરચાના પ્રમુખનું પદ આપી દીધું છે. નિકિતાબેન દેવમુરારીને પાલિતાણા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ જાહેર કરતી સત્તાવાર યાદીમાં લખ્યું છે કે ગુજરાત પ્રદેશ ભાજપા મહુડી મંડળના માર્ગદર્શન મુજબ જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ અને પ્રભારી હર્ષદ ગિરિબાપુ ગોસાઈ સાથે ચર્ચા વિચારણા કરી મંડળ મહિલા મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવે છે. હવે વિચારો કે પ્રદેશ ભાજપના મહુડી મંડળને કે જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહને એ કેમ ભ્રષ્ટાચારની માગણીના આરોપથી ઘેરાયેલા એવા વ્યક્તિને પોતાની પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખની મહત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે? આપનું મંતવ્ય હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અહેવાલો માટે સોમાન સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.